તમે એકલા એકલા છે ગાયું જ હોય ગાંડિયું ન હોય. સંદીપ છે ને હવે મને હાવ ભૂલી ગયા. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવું હારું કરે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અટાણે તો જ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જો હવે તો ઠંડી નથી લાગતી, નકર તો પહેલાં બહુ ઠંડી લાગતી. તો અટાણે તો જો બધું શિરામણનું તૈયાર થઈ ગયું છે અને શિરામણ બાકી છે આજ તો. ને અટાણે તો જો થોડુંક મોડું થઈ ગયું છે. હે સંદીપ કાંઈ જા જય માતાજીને રામ રામ ફેમિલીને. તો આપણે તો ખાઈ દીધું છે મેં તો, બાકી છે હજી મારો બાકી છે. કારીગરો આવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું મારી બધી તૈયારી કરું. તમે એકલા એકલા શિરામણ કરી લીધું? હા લે ફેમિલી જો સંદીપે તો શિરામણ કરી લીધું છે. હવે આપણે રહ્યા બાકી. હીરાના ડબ્બા તૈયાર થઈ જાય, હું તો આવશે ડબ્બા લઈને. હા તો જો સંદીપે કારખાનામાં ચાલુ કરી દીધું છે ડબ્બા બબ્બા. તો આમાં ડબ્બામાં છે ને હીરા છે. તો આ રીતના હાજે બેહાડી દઈએ કા સંદીપ? તો હીરા બેહાડી દીધા ને કામકાજ હાલે છે. મારા જે પથારી બાકી છે હો સંદીપ. તો ફેમિલી જો અટાણે તો સંદીપ એનું કામ કરે છે ને હું મારું કામ કરું છું. આજ કામમાં થઈ ગયું છે થોડુંક મોડું, કેમ કે થોડુંક મોડું થઈ ગયું. તો જો ધાબડા ને એવું બધું મૂકી દઈ. ગોદડા ને મારા પરેશભાઈ હોય છે બાય, તો એના ગોદડા ને એવું મૂકી દઈ. હાલો બધું કામકાજ થઈ ગયું છે ને સંદીપ એનું કામ કરે છે. હે સંદીપ તમારું શું કામકાજ હાલે? એવું છે. આજે હું ઓલી સાવણી મારવાની છે પ્લાન. સાવણી મારવી. સાણી હાલો સંદીપ સાવણી મારે છે. હું ગોદડા મૂકું છું. તો હાલો ગોદડા મેકાઈ ગયા છે ને આજ ઘણું થઈ ગયું છે મોડું ને સૂર્ય ભગવાન ઉગી ગયા છે. હા તડકો થઈ ગયો છે આજ છે ને મોડું થઈ ગયું છે. ત્રણમાં આવી ગયું છે શીખેલું ને બેઠ્યું. અટાણમાં આવી ગયું છે શેકેલું ને મારે મોડું થઈ ગયું છે. હાવ સૂર્ય ભગવાન ઉગી ગયા છે. હાવથી હાવ તડકો થઈ ગયો. તડકો થઈ ગયો છે હાવ. શિરામણમાં તો અટાણે જો રોટલી સા મસ્ત મસ્ત અને ગાંઠિયા. જો ભાવનગરિયા ગાંઠિયા આવી ગયા છે. આમાં છે ગાંઠિયા, આમાં છે સા ને અમારે પરેશભાઈ આથણા કાઢે છે. ભાઈ કેવાના આથણા છે? કેરીના. હાલો તો કેરીના આથણા જો કાઢી કાઢીને ખાય છે બધાય. એ ભાઈ કેમ છે મજામાં? હા મારા ભાઈ. હાલો ભાઈ શિરાવા કા ભાઈ? હા હાલો શિરાવા બેસી જશે. તો તમે બધા આવો શિરાવા મસ્ત મસ્ત ગાંઠિયા ખાવા. જી જો દીવો પ્રગટે છે આપણે તુલસીમાં. તો એ તુલસીમાં છે. ઓહો અહીં કોણ વાતો કરે? સંદીપ ની શું કામકાજ હાલે ના? હે હીરા 2 જણા? હે તો એનો જેડો ને અટાણે તો નીરું છે માલનું ધણ. તો જો અટાણે જાય પ્યાં સરવા જો માલ બધાય સરવા જાય અટાણે જંગલમાં. ને અટાણે તો જો બધાય હોનું કામે કરે છે. આમાં મેં કે ભૂંગળે તો વાપરવા હાટું પાણી કાઢે છે. જો તુલસીમાં થોડોક પાઈ દઈ. પાણી ભરાય છે તો વાપરવા હાટું પાણી ભરી લઈએ પહેલાં. હાલો ફેમિલી જો અટાણે તો બધું કામકાજ કરીને જો નેવડા થઈ ગયા છે. કપડાં ને એવું બધું ધોવાનું બધું ધોઈ નાખ્યું છે ને નેવડા થઈ ગયા છે. ને આ બધે જો કામ કરે છે નોખા, કેમ કે એનું તો કાયમનું કામ હોય એ કરે જ હતી ને મારે સિલાઈ કામનું છે. તો આપણે ધીમે ધીમે ક્યારેક ક્યારેક કરતા રહીએ. તો આજ તો જો સિલાઈ કામનું કંઈ કામ લીધું નથી ને મારા મમ્મી જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મમ્મી હા હા આવું કામકાજ હાલે છે ને આપણે બધાય કપડાં જો ધોઈ નાખ્યા છે. કપડાં તો અટાણા સૂકવી દીધા છે પણ તોય સીતાફળીનો ઓસાયો પડે તો કાંઈ હરખા સુકાય નહીં એમ. તો આમ જોઈ લો તમે બધાય ઓસાયો પડે ને એટલે કાંઈ હરખું સુકાય નહીં. આ સીતાફળીનો ઓસાયો પડે, હરખો તડકો ન પડે
તો હુકાય નહીં, ધીમે ધીમે હુકાઈ જાય એમમી. તો આપણે ઓસાયો પડે તો હેરખું હુકાય નહીં કા. હાલો તો જો સા બનાવી નાખી છે અને નીતિનભાઈ સા લઈને જાય છે કા ભાઈ. હા બધા સા પીવા કા. ને મારા મમ્મી અહીંયા સા પી છે કમ ગરમા ગરમ સા પી છે. વાગી જશે 3 તો 3 વાગે આપણે સા બનાવી નાખીએ એમમી. હું લાવ્યા માર્કેટમાંથી તમે? હા આ મારા હાટું લાવ્યા એવડી મોટી તો ફેમિલી જો એવડી નાની મારા ટેટી લાવ્યા છે. તો કેદું ટેટી નથી ભાઈ મમ્મી કેદી નથી ભાઈ. બીજું શું છે આમાં? શું છે? ખાટિયા ટમેટા. ફેમિલી જો આવા કાંઈક ખાટિયા ટમેટા છે મસ્ત મજાના. તો જો આ રીતના ખાટિયા ટમેટા છે ઝીણા ઝીણા. તો આવો બધાય તમે ખાટિયા ટમેટા. અમારા ખેતરમાં હતા પણ હવે ટૂંકી જાય. પણ મને તો આ ઝીણા ટમેટા જ ગમે. આને દેશી ટમેટા કહેવાય. તો ખાટિયા ટમેટા જ મને ગમે. અમુક ખાટિયા ટમેટા કે ને અમી ઝીણા ટમેટા કે ને એવું બધું અલગ અલગ છે. તો આ રીતના કોને કોને આ ટમેટા ભાવે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આજ કેમ પર જવાનો પ્લાન બનાવો છે તમને? અરે બીજે ક્યાં જવાનું હોય? તમે આને હવે એક દારૂ ઓના શું કામ છે? આજ શું કામ છે કહીજો મને પહેલા. તો જોઈ લે નીતિન હું જોઈ લેતો. શું કામ છે? એલા આને તો હવે બહુ કેરી આવે. તમને બધાને મજા આવે છે, બીજું કઈ છે નહીં કા? હા એમાં શું છે એટલું બધું વજન વાળું? ડાયું છે. ડાયું જ હોય, ગાંડિયું ન હોય. એમાં એવું હોય? હા તમે હવે હા મને ભૂલી જાઓ હવે. માયા નીકળી. કાં છે માયા? ઓહો જો માયા નીહરી એમ કે સંદીપ જો નીહરી લાગટ નીહરી સંદીપ. મારે આવું છે ઉના. તો ફેમિલી અટાણે તો સંદીપ મને હાવ ભૂલી ગયા, કાંઈ લઈને જતા ને એક ધારો એને તો ઉનામાં રહેવું ને એક ધારો કામ કરવું. જોતા એ કેવી ગાડી કરી નાખડી જાય. નીતિનભાઈ હોય જ્યાં હોય ને હારે. મને લઈ જાવ તો લાડ છે. હાલો વહેલા હેર વહી આવજો. હાલો ફેમિલી લઈ વહી જશે અને ઉના હેરણ ને એવું બધું મજાવાનું છે તો વહી જશે. આપણને કોઈ લઈને જતો ને સંદીપ છે ને હવે મને હાવ ભૂલી જાય કેમ કે કાંઈ લઈ જ ન જતા. એમ એક ધારું કામ 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 હોય આખો દી ને એક ધારું ઉનામાં જવાનું. મારા મમ્મી જો લાકડા છે રે હવે થોડાક જાડા લાકડા છે બોવડીના એમ શીરવા પડે એમ છે. મારા પપ્પા જો બેઠા છે. મારા પપ્પા ડુંગળીની ડાળિયા ખાય કે પપ્પા. હાલો તો ફેમિલી કેમ જવું છે? ખાનામાં જવું છે. ધૂપ દીવાની તૈયારી કરી. હા ટંકોરી તો કારખાનામાં દૂધ દીવા કરવાના છે કા. તો જાય છે કારખાનામાં તરત સંતરા લેવો. યા હાલો તો ફેમિલી જો હવે વાળુનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે 7:30. તો બસ હવે આજનો દિવસ તો કાંઈ અહીંયા સુધી હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો.